ગેનીબેનના ગઢ બનાસકાંઠાના હવે બે ભાગલા પડી ગયા છે। વાવ અને થરાદ નવો જિલ્લો જાહેર થઈ ગયો છે। વડુ મથક થરાદ રહેવાનું છે। ત્યારે સવાલો અનેક થઈ રહ્યા છે કે શું ભાજપ ઠાકોર સમાજનું પણ વિભાજન કરી નાખશે? મનપા બનવાનો શું નિયમ છે અને તેનાથી જનતાને શું ફાયદો થશે? નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં હાલ 33 જિલ્લાઓ છે, જેમાં વધુ એક જિલ્લાને કેબિનેટ બેઠકમાં મંજૂરી આપવામાં આવી। બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને થરાદ વાવને નવો જિલ્લો બનાવવામાં આવશે, જેમાં થરાદ જિલ્લાનું મુખ્ય મથક રહેશે। સાથે ગઈકાલે 9 પાલિકાને નવી મહાનગરપાલિકા બનાવવાની સરકારે જાહેરાત કરી દીધી છે। ત્યારે નવા વર્ષે જ બનાસકાંઠા વાસીઓને સરકારે ભેટ આપી વાવ થરાદને જિલ્લો જાહેર કરવામાં આવ્યો। હાલ બનાસકાંઠા જિલ્લામાં 14 તાલુકા છે, જેમાંથી હવે 8 તાલુકાનો થરાદ જિલ્લામાં સમાવેશ કરવામાં આવશે। ત્યારે અમને મળતી માહિતી મુજબ નવા જિલ્લાની સાથે નવા 2 તાલુકા પણ બની શકે એમ છે, જેમાં એક થરાદમાં આવેલું રાહ ગામ અને પાલનપુર તાલુકામાં આવેલું ગઢ ગામ છે। હાલ બનાસકાંઠાનું વડુ મથક પાલનપુર છે। વાવ થરાદ નવો જિલ્લો જાહેર થતા એમાં વાવ, ભાભર, થરાદ, ધાનેરા, સુઈગામ, લાખાણી, દિયોદર અને કાંકરેજનો સમાવેશ થઈ રહ્યો છે। જ્યારે પાલનપુર, દાંતા, અમીરગઢ, દાંતીવાડા, વડગામ, ડીસા હાલના જિલ્લામાં જ રહેશે। વર્ષ 2027ની ચૂંટણી અગાઉ સીમાંકન બદલાઈ જશે, જેના કારણે વિધાનસભાની સીટ 182થી વધી પણ શકે છે। આ નિર્ણયથી વહીવટીય સરળતાનો લાભ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ મળી શકે છે। 14 જેટલા તાલુકા નગરપાલિકાઓ અને એનો જે એરિયા છે ખૂબ લાંબો હોવાના કારણે વર્ષોથી બનાસકાંઠાના લોકોની માગણી હતી જિલ્લાના વિભાજન માટે। દિયોદરની માગણી હતી, થરાદની માગણી હતી, પેલી બાજુ રાધનપુરની માગણી હતી, પણ જે જિલ્લો અત્યારે અલગ કરવામાં આવ્યો એમાં એક નવા જિલ્લાની અંદર 8 તાલુકા, જૂના પાલનપુરની અંદર 6 તાલુકા, અહીંયા 4 નગરપાલિકાઓ, આ રીતે એનું વિભાજન અત્યારે પ્રાથમિક તબક્કે રાજ્ય સરકારે જાહેરાત મુજબ કરેલું છે। તો અમારી એક જ માગણી, વિભાજન કર્યું હોય, નવો જિલ્લો બન્યો હોય એનો આનંદ બધાને જ હોય અને અમને પણ છે। લોકો એને જે કંઈ જિલ્લા કક્ષાએ જવાનું હોય તો ઓછા કિલોમીટર ભૌગોલિક દ્રષ્ટિએ વિચારીએ તો 20-25 કે 40 કિલોમીટરમાં જે તાલુકાઓ આવતા હોય એને સ્વાભાવિક ફાયદો પણ થશે। પણ સાથે સાથે કોઈ પણ વિભાજન કરવું હોય ત્યારે પંચાયતનું વિભાજન કરવું હોય તો પણ ગ્રામ પંચાયતનો ઠરાવ લેવામાં આવે છે। તાલુકા પંચાયતનો નવો જિલ્લો તાલુકો બનાવવાનો હોય એ ટાઈમે પણ અનેક વખત સૂચનો લીધેલા છે। આ વખતે હું માનું છું ત્યાં મારી જાણ મુજબ કોઈ ગ્રામ પંચાયતના સરપંચો હોય, તાલુકાના આગેવાનો હોય, ધારાસભ્યો હોય કે ચૂંટાયેલા પદાધિકારીઓ હોય, એમનો કોઈનો પણ અભિપ્રાય હું માનું ત્યાં સુધી લીધેલ નથી અને એક તરફી કદાચ આ જિલ્લાનું વિભાજન છે એટલે કદાચ લોકોને બધાને વિશ્વાસમાં લઈ અને જિલ્લાનું વિભાજન કર્યું હોત તો બધા રાજી પણ રોત, પણ અંતે હું માનું છું ત્યાં સુધી ખૂબ મોટો જિલ્લો હોવાના કારણે જે વિભાજન થયું છે એના હિસાબે કંઈક ને કંઈક થોડા ઘણો લોકોને ફાયદો થશે। જૂનો બનાસકાંઠા જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ મોટો જિલ્લો હોવાથી સરકારી કામકાજ માટે લોકોને લાંબુ અંતર કાપવું પડતું હતું। ત્યારે વર્ષ 2026માં અસ્તિત્વમાં આવનારા નવા વિસ્તાર માટે ચૂંટણી યોજાઈ શકે છે। બનાસકાંઠા જિલ્લામાં 14 તાલુકાની સરખામણીએ થરાદ, વાવ, સુઈગામ, ભાભર, દિયોદર અને લાખાણી એમ તાલુકાનો જિલ્લો થરાદને બનાવવાથી ચર્ચાઓ ઘણા સમયથી ચાલી રહી હતી। ત્યારે ગઈ વિધાનસભાની ચૂંટણીઓ પહેલા જ રાજ્યના સીમાંકનમાં ફેરફાર થતા ઘણા નવા તાલુકાઓ અને જિલ્લાઓ નવા બન્યા હતા। ત્યારે બનાસકાંઠાના 3જા નંબરના શહેર થરાદને જિલ્લો બનાવવામાં આવશે એવી લાગણી પણ પ્રબળ બની ગઈ હતી। આ અંગે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર કચેરીના અધિકારીએ કહ્યું કે નવો જિલ્લો બનાવવો એ સરકારની નીતિ વિષયક બાબત છે। સરકાર નિર્ણય કરે તો પછી નવા જિલ્લાનો વિસ્તાર, વસ્તી, ગામડા, નકશાનું ડિમાર્કેશન સહિતના ચેકલિસ્ટની દરખાસ્ત કરવામાં આવે છે। એ પછી સરકાર દ્વારા આગળની પ્રોસેસ હાથ ધરવામાં આવે છે। નવી મનપાથી શું ફાયદો થશે તેના પર પણ નજર કરીએ તો નગરપાલિકા કરતા મહાનગરપાલિકા પાસે સત્તા વધુ હોય છે,
મ્યુનિસિપલ કમિશનર પાસે બહુ બધી સત્તા હોય છે. અત્યારે નગરપાલિકાનો વહીવટ ચીફ ઓફિસર કરે છે, પરંતુ મનપા બનવાથી એનો વહીવટ મ્યુનિસિપાલિટીના કમિશનર કરશે. કોર્પોરેશન બન્યા બાદ શહેરમાં બાંધકામ અને બીયુની પરમિશન મનપા આપે છે. સરકારની અન્ય સહાય પણ વધારે મળતી થઈ જાય છે. સુવિધાઓ આપવા રેવન્યુ વધુ મેળવવા પ્રયાસ કરવામાં આવે છે. ટેક્સની રિકવરી અને પાર્કિંગ નિયમોનું પાલન પણ વધુ સારી રીતે થઈ શકે છે. તો આ નિર્ણયથી સામાજિક અને રાજકીય ફાયદો શું તેના પર નજર કરીએ તો એક અધિકારીએ પોતાનું નામ ન જણાવવાની શરતે જણાવ્યું કે ગુજરાતમાં અત્યારે 50%થી વધારે શહેરીકરણ છે. એટલે ગામડામાં તમે જે સવાલો ન કરો તે શહેર આવે એટલે ઊભા થાય. રોડ, ગટર, લાઇટ, જમીનની લેવેચ, સર્વિસ વગેરે બાબતો આવે. આમ શહેરીકરણ, ઔદ્યોગિકરણ જેમ જેમ વધતું જાય તેમ તેમ નિયમોનું માળખું વધુ ને વધુ ફોર્મલ બનતું જાય. આપણે જે શરૂઆત કરી ત્યારે 18 જિલ્લાઓ હતા, હવે 33 જિલ્લાઓ છે. 180 તાલુકા હતા, હવે 288 તાલુકા છે. આ બધું વધવાનું છે. અમદાવાદની વસ્તી પહેલા 11 લાખની હતી, આજે કરોડ પર પહોંચવા આવી છે. એટલે અમદાવાદને મેનેજ કેવી રીતે કરવું તે સવાલ થાય. એમાં બધા જિલ્લામાં ઉદ્યોગો સ્થાપવા માંડ્યા એટલે મેનેજ કરવા માટે કલેક્ટર લેવલનો માણસ તો જોઈએ. જમીનની વાત આવે એટલે કલેક્ટર લેવલનો માણસ જોઈએ, નહીતર ગોટાળા થાય. એટલે આ બધું વધવાનું છે. અને જેમ શહેરીકરણ વધતું જશે તેમ તેમ આ બધી વસ્તુઓ પણ વધતી રહેશે. પ્રથમ ડિલિમિટેશન વખતે ભાજપે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારને શહેરી વિસ્તાર સાથે ભેળવી દેવાની રજૂઆત કરી હતી. અને તેનું કારણ એ હતું કે ભાજપનો અર્બન બેઝ વધુ પાવરફુલ છે અને રૂરલ બેઝ એટલો પાવરફુલ નથી. ટ્રાઇબલ બેઝ એટલો પાવરફુલ નથી. હવે સ્થિતિ બદલાઈ છે. એટલે જેમ જેમ શહેરીકરણ વધે તેમ તેમ ભાજપનો બેઝ વધે તે વાતને નકારી ના શકાય. કારણ શું છે કે ભાજપ જે વાતો કરે છે એ બહુમતીવાદીની વાત કરે છે. આખા જગતમાં અત્યારે આ હવા ચાલી રહી છે અને સામે કોંગ્રેસ સામાજિક ન્યાયની વાત કરે છે. પરંતુ પછાત વર્ગના વ્યક્તિની વેદના પણ એ જ છે કે એને પણ ગામડું છોડીને શહેરમાં જવું, સારો વ્યવસાય કરવો. એટલે આમ ભાજપનો બહુમતીવાદીના પ્રિન્સિપાલ સામે કોંગ્રેસ પાસે કોઈ ઓલ્ટરનેટિવ નથી. એટલે વધુ શહેરીકરણ થશે એટલે ભાજપને ફાયદો થવાનો જ છે. અને જો આવનારા સમયમાં કોઈ કોસ્મોપોલિટન પક્ષ ઊભો થાય તો આપણે જે તે સ્થિતિ પ્રમાણે તેનું આંકલન કરી શકીએ. દેશમાં 2 વર્ષમાં સૌથી વધુ મનપા કયા રાજ્યની કઈ સરકારમાં બની, જો તેના પર નજર કરીએ તો દેશમાં નજીકના ભૂતકાળમાં એટલે કે 2021માં સૌથી વધુ મ્યુનિસિપલ કોર્પોરેશન તમિલનાડુમાં અસ્તિત્વમાં આવી. તમિલનાડુની ડીએમકે સરકારે કુલ 21 મહાનગરપાલિકામાંથી 6 મહાનગરપાલિકા બનાવી હતી. માત્ર એટલું જ નહીં, 2022માં યોજાયેલી કોર્પોરેશનની ચૂંટણીમાં નવી બનેલી આ તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડીએમકેને સત્તા મળી હતી. જ્યારે બિહારમાં 2021માં ભાજપ અને જેડીયુ ગઠબંધનની સરકારે 2 અને 2020માં 5 નવી મહાનગરપાલિકા બનાવી હતી. ત્યારે અત્યારે તો સમગ્ર ગુજરાતની નજર જ્ઞાનીબેનના ગઢ બનાસકાંઠા ઉપર છે. જ્યારે અત્યારે આ બનાસકાંઠાના 2 ભાગલા પડવામાં આવ્યા છે ત્યારે સવાલો અનેક થઈ રહ્યા છે કે શું ભાજપ ઠાકોર સમાજને પણ વહેંચી નાખશે? તમારું શું માનવું છે? જ્ઞાનીબેનના ગઢના 2 ભાગલા થયા, જ્ઞાનીબેનના ગઢમાં ફરી એકવાર ગાબડું પડ્યું છે, તેને લઈને તમે શું માનો છો? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.